સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સમયસાર નાટક સર્વશુદ્ધિ દ્વાર. આત્મા પરમ આનંદનો નાથ સ્વરૂપ શુદ્ધ છે. એમાં અનાદિકાળથી કર્મના નિમિત્તના સંબંધે એમાં જે વિકાર ભાસે છે એ એનું સ્વરૂપ નથી, બરાબર, ઉપાધિ થયેલી છે. એથી કે છે કે કર્મ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન પ્રભાવ છે ને 88. આત્મજ્ઞાનનો પ્રભાવ ભિન્ન છે અને કર્મના નિમિત્તનો પ્રભાવ બે ચીજ જુદી છે, બરાબર. જમલગ જ્ઞાન ચેતના ન્યારી સમલગ જીવ વિકળ સંસારી. જબ ઘટ જ્ઞાન ચેતના જાગી તબ સમકિતિ સહજ વૈરાગી. શ્રી દર્શમાન રૂપ નિજ જાને પર સંયોગ ભાવ પરમાને. શુદ્ધાત્મ અનુભવ અભ્યાસે ત્રિવિધિ કર્મ કી મમતા નાશે. જમલગ જ્ઞાન ચેતના ભારી પણ હોય ને ન્યાજ બે સુધારે આ નીકળે છે. એટલે શું કે પોતાનો આનંદ ને જ્ઞાન સ્વભાવ જ્યાં સુધી એને અનુભવમાં ને દ્રષ્ટિમાં આવ્યો નથી ત્યાં સુધી જ્ઞાન ચેતના પોતાના સ્વરૂપથી ભિન્ન રાગ અને દ્વેષ પુણ્ય ને પાપના ભાવમાં ચિતાઈ ગયેલી હોય. સમજાણું? जब तक ज्ञान चेतना अपने से भिन्न है, ज्ञान चेतना का उदय नहीं हुआ. आत्मा आनंद ने ज्ञान स्वरूप છે એવી અંતરદ્રષ્ટિનો અનુભવ જમલગ જ્યાં સુધી ન હોય તબ જબ એ સ્વયં ચેતના છે પુણ્ય ને પાપના વિકલ્પો એને ચેતે છે, એને એકત્વ માને છે. તબલગ જીવ વિકળ મૂર્ખ અને સંસારી છે, દુઃખી અને સંસારી છે. પોતાનો સ્વભાવ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન એનું સ્વરૂપ છે. એમ અંતરમાં દ્રષ્ટિથી વિકાસ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી પુણ્ય ને પાપના વિકલ્પની એકતામાં દુઃખી છે. બરાબર છે? ક્યાં આમાં દુઃખ લાગે? આમાં બહારમાં ક્યાંય દુઃખ હતું નથી. ક્યાં દેખાય છે? છોકરો ભણે છે, મંગળીમાં પૈસા પેદા થાય છે, મોટા ઘરમાં મકાન ક્યાં? દુઃખ ક્યાં આમાં દેખાય છે? અંદર રાગ ને દ્વેષ પુણ્ય ને પાપના જે વિકલ્પો વૃત્તિઓ છે એ દુઃખ છે. ભગવાન આનંદ સ્વરૂપ હોવા છતાં એના જ્ઞાનની અંતરની એકાગ્રતાનું ભાન ન થાય ત્યાં સુધી એને પુણ્ય ને પાપના રાગ સાથે એકતા બુદ્ધિ છે. એ દુઃખી અને સંસારી છે. સમજાય છે? કાંઈ
જ્યાં જબલક જ્ઞાન ચેતના ન્યારી એટલે કે આત્માના જ્ઞાનની એકાગ્રતાથી ભિન્ન જ્ઞાન ચેતના જુદી પડે છે. રાગ ને પુણ્ય ને પાપમાં જોડાઈ જાય. સબલક તો જીવ વિકળ દુઃખી છે. આ રાજા દુઃખી, હંક દુઃખી, કીડા દુઃખી, કુંજર દુઃખી, દેવ દુઃખી. દેવ દુઃખી ને શેઠ દુઃખી. આત્મા તમને દેવ કરાવે. આ ચેતનમાં મોટા માણસો કહેવાય ને એમ કે દેવ કહેવાય એમ. દિવ્ય શક્તિ પ્રભુ આત્માની આનંદ ને જ્ઞાન એનું જેને અંતરમાં એકાગ્રપણું ને ભાન નથી એ બધા શુભ ને અશુભ રાગમાં એ કર્મ ચેતના છે. એ વિકારરૂપી કાયમાં ચેતાઈ ગયેલા પ્રાણી અનાદિના દુઃખી છે અને એ સંસારી એને કહી સમજાણું કાંઈ. जब घट ज्ञान चेतना जागी, जब घट देहની અંદરમાં ભગવાન આત્મા સચિદાનંદ શુદ્ધ આનંદની મૂર્તિ પ્રભુ આત્મા એમ અંતરમાં જ્ઞાન સમ્યક દર્શન થયું. જેને પ્રતીતમાં આત્મા આનંદ ને જ્ઞાન છે એવું જ્ઞાન ભાન થઈને પ્રતીતિ થઈ. ચેતના જાગી. જાગીને જોઉં તો જગત દિશે નહીં. અંતરમાં જગતમાં છે. ઊંઘમાં અટપટા ખેલ દેખે, અજ્ઞાનમાં અરે ચૈતન મહારાજ ભગવાન પ્રભુ એને જાણ્યા વિના, જોયા વિના, સ્વીકાર વિના, એકતા વિના એને રાગની અને પુણ્યની ચાય તો વ્રત આદિ રાગ હો પણ એમાં એકતા છે એ દુઃખ છે એ સંસારી પ્રાણી છે એમ કે છે. જાય તો નગ્ન સાધુ થઈને બેઠો હોય બહારથી સમજાય છે પણ અંદરમાં એ દયા દાન વ્રત વિકલ્પ છે તે કર્તવ્ય છે અને એ મારું કર્તવ્ય છે. એમાં એની એકતા છે. એ દુઃખી અને સંસારી છે. સમજાણું કાંઈ. जब घट ज्ञान चेतना जागी પણ જ્ઞાન સ્વરૂપ ને આનંદ મૂર્તિ હું આત્મા અનાદિ અનંત એવું અંતરમાં ભાન ને જ્ઞાનની જાગૃતિ થઈ. તબ સમકીથી ત્યારે સાચા શ્રદ્ધાવાળો સાચા ભાનવાળો સહજ વૈરાગી એટલે રાગ ને પરથી એનો સ્વાભાવિક વૈરાગ હોય. અજ્ઞાનીને રાગમાં એકતા છે, જ્ઞાનીને રાગથી વ્યક્તતા વૈરાગ છે એમ કે છે. આ બત્રીનો કવચ છે ને નીચે બત્રી છે ને કવચ એનું છે. કૃતકારિત અનુમન ત્રિકાળ વિષયમ મનોવચન કાયે પરિહૃત કર્મમ સ્વરમ પરમમ નિષ્કર્મ અવલંબી એ છે સીધ સમાન રૂપ નિજ જાણે. ગુણના ભાવ દયા દાન વ્રત પૂજા આદિનો એ વિકલ્પ વૃત્તિ રાગ એમાં જ્યાં સુધી બુદ્ધિ રુચિ કરતાપણું છે ત્યાં સુધી એ દુઃખી સંસારી છે. શ્રી જયારે જ્ઞાન ચેતના જાગી હું તો જ્ઞાન ને આનંદ સચિદાનંદ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છું
એવું અંતરમાં દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં ભાષ્યું ત્યારે તે પુણ્યને પાપના બે રાગથી સ્વાભાવિક વિરાગના વિરક્ત હોય છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? ત્યારે સુખી છે એમ કે છે. સીધ સમાન રૂપ નિજ જાને. ઓહો, મારીથી તો એકલી સીધ જ્ઞાન, આનંદ, શાંતિ, વિતરાગતા, સ્વચ્છતાના સાગરનો આત્મા મોટો દરિયો છે. એવી ચૈતન સ્વભાવની શક્તિની પ્રતીતને અનુભવ થયો એ સહજ વૈરાગી છે. પૂર્ણ સ્વરૂપનું ભાન અને રાગથી વૈરાગ. સમજાય છે કાંઈ? બે વાત લીધી જો. સંકિતી એટલે જ્ઞાન ચેતના જાગી. હું તો જ્ઞાન વાત તો ભાઈ જૂની છે પણ માર્ગ તો આ છે. બરાબર. સુખી થવાનો પંથ આત્મા આનંદ મૂર્તિ તેનો એકાગ્ર થઈને અનુભવ કરવો એ સુખી થવાનો પંથ છે. બાકી બધા દુઃખના રસ્તા દુઃખના પંથમાં દોડાઈ ગયા છે. સીધ સમાન રૂપ નિજ જાણે. અજ્ઞાની રાગની એકતામાં સંસારીને દુઃખી હતો. જ્ઞાની સ્વભાવની એકતામાં રાગનો વૈરાગ હતો. તેથી તે સીધ સમાન પોતાના સ્વરૂપને જાણે. સીધ સમાન સદાપદ મેરો આવે છે ને. ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેરો. મોહ મહાત્મ આત્મ યંગ કિયો પર સંગ મહાત્મ ઘેરો. જ્ઞાન કલા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો. સાસુ પ્રસાદ સધે શિવ માર્ગ વેગે મીટે ઘટ વાસ વસેરો. શું કે છે? ચેતન રૂપ. હું તો ચેતન જ્ઞાનાનંદ જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ વાળો છું. આ ક્રિયા કરવું ને બીજાને સમજાવવું ને એવો વિકલ્પી મારામાં નથી. બરાબર. સમજાણું કાંઈ? એ વાત હે સંસાર ખાતું બંધ. સ્વભાવમાં સંસાર રાગ છે નહીં. ચૈતન સ્વભાવનું ભાન થયું ત્યાં સીધ સમાન. સમજાણું કાંઈ? સીધ સમાન રૂપ નિજ જાણે. પોતાના સ્વરૂપને સીધ સમાન જાણે. પરમાત્મા શરીરી નમો લોહી સૌ સિદ્ધાનમ. એ સીધ ભગવાન છે એવો જ હું છું. એમ જ્ઞાની ધર્મી સંકિતી સુખના પંથે વળેલો ઢળેલો એમ આત્માને સિદ્ધ સમાન જાણે. પામર ને રાગી વાળો અને સંસારી એ સંકિતી એમ ન જાણે. અબધ સ્પષ્ટ આત્મા છે. રાગ ને કર્મથી બંધાયેલી ચીજ જ નથી. એવી રાગ ને કર્મથી ભીન પડીને જ્ઞાન સ્વભાવ અધિયંગ મૂર્તિ આદમ. એક ત્રિગાથા સમયસાર.
ચૈતનનો પિંડલો હું છું. વાહ વાહ. એમાં આવે ને ભણાય તો આનંદ ને શાંતિ આવીને ભણાય. બરાબર. એમાં કોઈ દુઃખ થાય ને આતુરતા એ સ્વરૂપમાં છે. સમજાણું કાંઈ? પ્રભુ. પર સંયોગ ભાવ પર માને, નીજ જાણે ને પર માને. બે વાત. ધર્મી જીવ પર સંયોગ ભાવ કર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવને પર માને. ભાઈ બાયડ્યું છોકરાને કુટુંબને મકાન પૈસા તો ક્યાંય રહી ગયા. આ મારા પૈસા છે ને આ મારા દાલચંદી છે ને આ મારા મકાન છે. એ પ્રતજ્ઞતા એ મૂંઢ ને એમ કે છે. એનો ભગવાન અંદર પ્રત્યક્ષ છે એવો એને ભાષતો. સમજાણું કાંઈ? પર સંયોગ ભાવ પર માને. ધર્મી જીવને પોતાનું સ્વરૂપ તો સીધ સમાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પાસે ત્યારે એને ધર્મી કહેવામાં. વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ કરે માટે ધર્મી છે એમ નથી. રાગ છે. તેથી રાગ વાવો છો એમ જ્યાં સુધી માન્યતા છે ત્યાં કર્મ ચેતના ઉભી છે. જ્ઞાન ચેતનાનો જ્યાં નાશ છે. એ પંડિતજી એ વાત આપવાની સંસારમાં રહીને આનું જ્ઞાન થાય. સંસારમાં છે જ નહીં કહ્યું ને. રાગમાં આત્મા નથી ને આત્મામાં રાગ નથી. પછી સંસાર ક્યાં રહ્યો? ધર્મના સંયોગથી સંયોગી ભાવ તો એને પર જાણે છે. એ પોતાની ચીજમાં એને મેળવતો નથી, એને સ્વામી થતો નથી. એને ધર્મી કહીએ. સમજાણું કાંઈ? પર સંયોગ ભાવ પર માને. કર્મના નિમિત્તથી વૃત્તિઓના ઉત્થાન વૃત્તિઓનું થાય શુભાશુભનું એને ધર્મી પર માને. એનો સ્વામી કર્મ પૂદગળ છે, હું નહીં. સમજાણું કાંઈ? શુદ્ધાત્મ અનુભવ અભ્યાસે ધર્મીનો અભ્યાસ તો શુદ્ધ અનુભવ કરે એ એનો અભ્યાસ છે. રાગ કરવો ને રાગમાં એકતા થવું એ અભ્યાસ ધર્મીનો નથી. તો સંસારના કામ સરખા વ્યવસ્થા એ કરવા એ ધર્મીનું કર્તવ્ય નથી. અજ્ઞાની એને માને છે. સમજાણું કાંઈ? શુદ્ધાત્મ અનુભવ અભ્યાસે સુખી થનાર ધર્મી સુખ સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ અંતરમાં આનંદની નિધાન ઉપર હોવાથી એ શુદ્ધનો અભ્યાસ કરે, અશુદ્ધનો નહીં એમ કે છે. મને કઈ સહેજી વાત છે. યશુભાઈ આવો તમે ભાઈ કે નિરંજન ક્યાં ત્યાં હતું? ત્યાં અમેરિકામાં શું હતું? ગોળી હતી બધી રાજની. દુઃખી થવાનું 5 વર્ષ રહ્યો છે ને અમેરિકામાં ગયો. આપણા હિંમતભાઈ નથી આ મુંબઈ ગમાળિયા વાંચનારા પંડિત એનો દીકરો
હિંમતભાઈ નથી આ રંગભાઈ ના કાકા લખતો હો કઈ લખ નથી એમ લખતો ત્યાં લખતો દૂરે નથી ભાઈ તને ખબર નથી એ ભણતર બધા રાગ વાળા દુઃખ વાળા છે બરાબર સમજાણો એમાં વિકલ્પની લાગણીઓ માટે દુઃખ રૂપની તો સંસાર દેખાશે બરાબર હા 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 ભગવાન આત્માનું ભણતર અરે વાહ કે છે ને આપણે છે ને દિલ્હી ગાંધીભાઈ જયંતિભાઈ છે કે નહીં ગયા જયંતિભાઈ દીકરો એનો દીકરો છે નહીં 12 વર્ષનો 13 બેઠો એ કહે છે કે ભણવું હવે ભણતર આપણે એનો બાપ કે ઘાટ ભણવા હવે ભણ્યા એવા ભણતર તો અનંતવાર કર્યા કેમ ભણતર કઈ યાદ નથી એમ કે એનું સાચું હોય તો યાદ રહેવું જોઈએ ને એ તો બધા ખોટા ગપ માર્યા થઈ ગયા હા હા એ ભણતર કેવા એમ કે છે અમારે આ પ્રવીણ નો છોકરો નતો બેસતા લખતો નહીં આવી પ્રવીણભાઈ એ છોકરો એક બોલે ભાઈ કે છે કે ભણવા પણ ભણ્યા હું ભણીને પાપ છે અકરતા મારા જીવતીને બહુ ઠીક લાગે કીધું એ બધા બાપ છે દીકરાને માટે ધોતારાની ટોળી અને દીકરો છે બાપને માટે ધોતારાની ટોળી છે બધી એને હક ન આપવા જઈએ હા વિશે નહીં બાપ કે પણ તને પાળી પુરુષને મોટો કર્યો છે મોટો થા કમા એના હાથું તને કર્યું છે અને તું ભાવ કરીને મરીને ક્યાં જાય અમારે આ ક્યાં હનાન છે તું મરી જાય ને તો હનાન આવે કે રમનારો જોગો ને તું મરીને ક્યાં જાય એનું હનાન અહીં ક્યાં છે એનો થોડો સ્વાદ જાય છે રમનારો જાય એનું હનાન છે એ મરી ગયો ક્યાંક ગયો દુઃખમાં એનું હનાન નથી ને જરાય ના મરીને બચારો ક્યાંય ઢોરમાં ગયો હોય જવાન માણસ હોય વિષયના રસ હોય આબરૂ કાઢવાનો ભાવ હોય બીજાથી અધિક થઈને ક્યાંય રહેવું જીવનમાં એવો ભાવ હોય એ તો મરીને ઢોરમાં જાય કાંઈ એળમાં કાં કીડીને કાં મકોડાને કાં પશુ કે ઊંટ ને ગધેડામાં જાય બિચારા માણસ બાદ ન ખાતા નરકમાં ન જાય એમ સમજાવું કાંઈ હા તો કે છે ધર્મી તો જે અજ્ઞાની સંયોગી વિકલ્પને પોતાના માને છે તે દુઃખી અને સંસારી છે ધર્મી પરસંયોગી ભાવને પોતામાં ન માનતો હું સિદ્ધ સમાન જ્ઞાતા દ્રષ્ટા છું એમ જાણતો સુખી અને તે સિદ્ધ છે બરાબર બોલો દુઃખી અને સંસારી છે ના એમ લીધું છે અમે સામે લીધું છે આ સમ્યક દર્શન થયું એટલે સિદ્ધ સુખી અને સિદ્ધ છે જેને આત્માનું ભાન નિજ કળા ખીલી હા ચિદાનંદ ભગવાન આત્મા એને અંતરમાં જ્ઞાનનો ભાવ જાગ્યો અને ઉઠ્યો એ કે છે કે સિદ્ધ છે એ સુખી છે હા તેથી છખંડના રાજમાં પીડ્યો પણ સમકીતી એ રાજમાં નથી એને રાજમાં નથી સચ્ચિદાનંદ નિર્મળ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે જે આત્મા જોયો નો અનુભવ્યો એવો જે જોવે એને જાણે છે એ સિદ્ધ સમાન છે સુખી છે નહીં આ બધા બહારની ક્રિયાકાંડ કરનારા વ્રતને દયાને વ્રતને પાળીએ તપસ્યાને કરીએ એ બધા રાગના કરતા ને રાગની ક્રિયાના ધણીઓ એ સંસારી અને દુઃખી છે સમજાનું કાંઈ શુદ્ધાત્મ અનુભવ અભ્યાસ છે નિષ્કર્મ અવલંબે છે ને એનું
त्रिविध कर्म की ममता नाथे। દ્રવ્ય કર્મ જળ, ભાવ કર્મ પુણ્ય પાપના વિકલ્પ, નવ કર્મ વાણીને શરીર, એ ત્રણેયનો આત્મા શુદ્ધ સ્વરૂપનો અંતર અનુભવમાં ત્રણેયનો નાશ થાય છે. તો સમજાણું કાંઈ કોઈ અપ્પા કરે ને વ્રત પાડે ને નાશ થાય એમ છે એમ કે છે. त्रिविध कर्म की ममता नाशे, ज्ञानी की आलोचना प्रतिगमन प्रत्याख्यान बेस लिया और आलोचना में नीचे से ने यत अहम अकाशम यत अहम अचिकरम यत कुर्वनम अपि अन्यम समन्वय शीशम मनसा वाचा कर कहे તન મિથ્યા મેં દુષ્કૃતમ. આમ તો મિથ્યા બિંદુ ઘણા જતા પડીકુના સમસ્યા છે એ રાય બધા ભેગા મિજામી દુકડન મિજામી એ મિજામી દુકડન નહીં આવે એ તો વાણી જળ છે. એમાં વિકલ્પ ઉઠે કે મિજામી દુકડ એ પુણ્ય ને રાગ છે એ મિજામી દુકડ નહીં. હાજવાર કર્યા છે ને પડીકુના કે નહીં એમાં પાણી પી નથી. ઈચ્છા તો સચ સ્વરૂપ જોડી આવે છે. જ્ઞાનવંતયપની કથા કહે આપ શું આપ મેં મિથ્યાત દશા વિશે કિને બહુ વિધિ પાપ. આલોચના કરે છે. જ્ઞાનવંતયપની કથા મેં તો ચૈતન શુદ્ધ આનંદ અને જ્ઞાનની મૂર્તિ. એ વ્રતના વિકલ્પ ને તપનો વિકલ્પ ને પૂજાનો રાગ એ મારા ચીજમાં છે નહીં. એવો જ્ઞાની આપની કથા પૂર્વની જાણે અને કહે છે. કહે આપ શું આપ મેં મિથ્યાત દશા વિશે અરે મેં ભ્રમણામાં પુણ્ય પાપના પરિણામની વિકારી ક્રિયા મારી એમાં દશકીને બહુ વિધિ પાપ ઘણા પાપ કર્યા. સમજાણું કાંઈ એમ આલોચન કરે છે. એ પાપ ને પુણ્ય એ મારી ચીજ નહીં, એને મેં કરીને મારા માન્યા એ મિથ્યાત્મા ઘણા પાપ મેં કર્યા. મિચ્છામી દુકડંગ એમ કે અને એ વિકલ્પની વાણીમાં મારી છે એ એમ કે છે કે મેં આ પાપ આવા કર્યા હો, મને મારી ચીજની ખબર નહોતી. હું એક સચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી મારી જાત સિદ્ધની હોડમાં બેહનારો હું, સિદ્ધની સંખ્યામાં બેહનારો હું. આ સંસારીની સંખ્યામાં મેં મિથ્યા ભાવે વિકાર કર્યા. સમજાણું કાંઈ કિને બહુવિધિ પાપ. એક પ્રકાર નહીં ઘણા પ્રકાર હે. પુણ્ય ને પાપ બધા પાપ છો અહીંયા. એક ઓર ચૈતન રામ અને એક ઓર પુણ્યની વિકલ્પથી માંડીને આખું ગામ એટલે લોક બે તદ્દન જુદી ચીજ છે. રાજને પોતાનો માને સંસ્થા હિન્દુ ગીત સમજાણું કાંઈ 5-5 લાખ પેદા કરતા હોય મહિનાના અને મુખની ભાત બનાવ આઠ દીકરાઓ હોય 5-5 હાથ 4 હાથના લાંબા એક દીકરો 3-3 લાખ 2 લાખ પેદા કરતો હોય બાપુજી 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 આ મૂંડ છે કે છે મારા સામે દુઃખી 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 મુચંદ તમારે બે ગયા છે ને અમેરિકામાં એના બે ગયા ત્યાં મેરેજ તમે
એમ બનશે સમજાવું કાંઈ પ્રભુ હા અમેરિકાથી ઉતરે એટલે બીજાને એમ લાગે હા હા આ તો કોઈ દહીંમાંથી ઉતર્યું ભણીને ટોપો પહેરતો હોય ને બરોબર નાની રાખી રાખે મિત્રો દહીંમાં છે દુઃખીના ડાળ્યા છે આંબે તમારો દીકરો કયો થવો છોકરો એક નહીં સમજો દીકરો એ ગયો હતો પણ એને એમ થઈ જાય એટલું જ્ઞાન આ બધા બરથોલ જેવા બધા કાઠિયાવાડી ગુજરાતી મોટો દુઃખી છો તને ખબર નથી દુઃખના દરિયે ડબકા માર્યા છે બધા રાગ ને વિકલ્પના પરિણામમાં અંદરમાં એકાકાર થઈને દુઃખને દરિયે ડોલાઈ ગયો છે અરે જાતનું ભાન મળે હું તો એ વિકલ્પને ક્રિયાઓ જળની એનાથી પાર છું મારી ચીજમાં સંસારનો સ્પર્શ નથી આથી કઈ વાત છે જીત સમાન કીધું ને ભાઈ ઉદયનો સ્પર્શ મને નથી આથી કઈ વાત છે એ તો પુરુષાર્થની અનુભવની જાગૃતિ છે સમજ નહીં સમ્યક દર્શન એટલે અનંત પુરુષાર્થની જાગૃતિનો ભાવ ચૈતન મૂર્તિ આત્મા એ જ્ઞાનની અનુભવની ખાણને જેને કબજે પ્રતીતમાં લઈ લીધી અજ્ઞાનીએ રાગને પુણ્યના ભાવને પાપના ભાવને પ્રતીત કરીને કબજે કર્યો વિકાર નીકળશે મિથ્યા સમજાણું કાંઈ મેં મિથ્યા દશા વિશે કીને બહુવિધિ પાપ હવે તેત્રીમો છે ને કળશ નીચે મોહાદિયત અહમ પ્રકાશમ સમસ્તપી કર્મ તત્પ્રતિક્રમ આત્મની ચૈતન આત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તી निर्दय हमारे महामोह की विकलताई ताते हम करुणा न कीनी जीव घात की સૂક્ષ્મ વાત થયો જઈએ આ બટાટા અને શકરકંદ ને કંદમૂળ ને છે ને એ બધા જીવની ઘાત કરી અને માન્યુની કા જીવ છે અજ્ઞાનના વેગમાં સમજાનું કાંઈ જ્ઞાની વિચારે છે કે જયારે એને અજ્ઞાનમાં હતા ત્યારે આમ બટાટાની આમ ઝીણી ઝીણી ભોતરીઓ કરી એમાં તળીને કડકડ કરતા ખાતા એ જીવના ઘાતનો અમે વિચાર કર્યો એમ કે છે બટાટા સમજે આલુ ઝીણી પતરી કરી ઘીમાં તળી ચૂરમાના લાડવા હે બ્રાહ્મણ લાડવા બહુ વાલા હોય ચૂરમાના એમાં બટાટાની ઓલી હોય હરખાઈની તોડીને આવી હોય હે પોતરી જીણે કરકરતી અને ભેગું હોય શાક સરખું કાઢેવાનું ને એ છે કે જીવની ઘાત અનંત અનંત આત્માઓ હતા એ અનંત આત્માની અમને દયાની ખબર નહોતી જીવ છે એની માનતા નહોતી યાર સમજાણું કાંઈ हृदय हमारे मोह मोह की विकलताई महा ताते हम करुणा न कीनी जीव घात की આ પોતાના જીવનો ઘાત કર્યો ને બીજા જીવનો પણ
માં ખાય નાની નાની ઉંમરના જીવો રાજાના છોકરા હોય ને પછી બોલતા ન હોય, ભાષા બરાબર ચોખ્ખી ન હોય, તે ચકલાની જીભું ખવડાવે એને. ચકલા સમજते ચીડિયા ઈસી નહીં કરते જીવનો બહુ કદ હોય ચકલા નહીં ચીડિયા. રાજાનો કુંવર હોય મોટે ગ્રસ્ત આવ્યો અને એમાંથી બોલવાની શક્તિ બરાબર સેંકડો હજારો ચકલા મારીને એનું જીભું કાઢી રસ કરી દૂધ કેસરિયા પાય એમાં ભાષા કુંવર સાહેબ ની ભાષા હવે આવી કે સાફ ખબર મેરી જગ્યાએ નરકે જગ્યા બને સમજાવું કાંઈ પોતે આત્મા અનુગુણનો ધણી એને મેં માન્યો નહીં, મેં મારી ઘાટ કરી અને જગતના પ્રાણી અનંત હતા એની પણ દયા મેં કરી. યમુના ઘાસ લીલુંથી કેટલી ઘાસ છે ને ઘાસ સાથે લીલું ખર ખર કેતે ને ધબાકા બંધ અંદર હાલે ખોટું નથી. સરકારી નથી કે આ જીવ છે કે નહીં એની શ્રદ્ધા નથી. ભાઈ સમજાવું કાંઈ એક એક કટકીમાં અસંખ્ય જીવ આ લીલું ઘાસ અસંખ્ય જીવ એક કટકીમાં અસંખ્ય જીવ અસંખ્ય શરીર એક એક શરીર એક એક જીવ. ફૂલ આદિ હોય તો અનંત ફૂલ છે ને કોર નિમના લીમડાનો કોર निम निम होता है निमड़ा निम नहीं है निम क्या कहते हैं नीम उसका फूल होता है फूल 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 उसमें एक कटकी में अनंत जीव एक कटकी में असंख्य तो शरीर उदारी एक उदारी के में सिद्ध करता अनुगुण जीव जैसे झगड़ा કર્યા હોય હા મારે મેં શું કરું છું હે ફૂલની પથારી પડી હોય મારે હા મારી જોડા પહેરેલા હોય મારી નોવાળા હોય અજ્ઞાની જ્ઞાની કહે છે કે અરે મેં અજ્ઞાન ભાવમાં આવા જીવની ઘાતુના ભાવ કર્યા એમાં હું હણાઈ ગયો એવી મને ખબર નહોતી. સમજાણું કાંઈ તાતે હમ કરુણા में कीनी जीव घात की आप पाप कीने પોતે પાપ કર્યા હિંસાની મુખ્યતા હતી એમાં બાકી જૂઠું છોડી વિશેષમાં આપ કેમ કે હિંસામાં એ પાછે સમાઈ જાય છે પાપ જૂઠું છોડી આવે અહિંસામાં 4 મહાવર્ત સમાઈ જાય છે. અહિંસાની 4 મહાવૃત્તિ વાત છે એમાં હિંસાનું મહા એકંદરી જીવો પચેન્દ્રી જીવોની હયાતીનો સ્વીકાર જ્યાં નથી એવો અજ્ઞાની જીવ છે માનતો નથી, એ જીવનો કાજ કરનાર છે. જીવના જીવન આવા છે અનંત. સમજાવું કાંઈ આ એક રૂવાટું ખેંચે તો આમ થઈ જાય. દાખલો નથી આવતો ક્યાંય દાખલો આવે તો આપણા બહાર નથી. પછી આવ્યા હતા ક્ષત્રિયો રાજકુમારો ક્ષત્રિયો માણસ પતાડા પછી મહેમાન ને ગયા તે ખાટલો એક ખાટલો ખાટલો શું હા એક હવે એને હુવારો આચો ભાઈ આ તમે મોટો હોય એમાં પૂજો ખાટલો સમજાય મોટો હોય એમ સ્વભાવ. એક જણે કે હું મોટો કેમ મારા બાપે બાકરને માર્યા હતા ઘણાને એવા સુરવીર હતા
બહુ વારી વાત. બીજો કે મારા બાપે માખીને ચોળી નાખી હતી. બીજો કે મારા બાપે પાપડના પગ હાથ નાખ્યું તો ભૂખો કરી નાખ્યો હતો. એટલે કોઈ ઓલો કે પણ કોને બધા કે પછી છે કે અમે મોટા હવે હોવાનું કને. હવે પછી કીધું કે ભાઈ એમાં ન હુવો પણ બધા એની સામે પગ રાખીને હુવો એટલે બધાનો પછીનો ભાગ કહેવાય. સારા આવા એમ તો પગ રાખો પગ. પછીમાં બધા કે છે મારા બાપ મોટા ને હું મોટો, બધા કે મારા બાપ ને મોટો હવે કરવું કે પછી ભાગલા પડે કે ખાટલામાં. ત્યારે એક ડાયો માણસ કીધું ભાઈ એમ રહેવા જો, ખાટલો રાખો ખાલી. ઊંડો ગમે પણ એની આમ પગ રાખો શું હોય સૌનો ભાગ કહેવાય. આવાથી મૂર્ખ તમે અહીં કે છે મેં વિવેક કર્યો નહીં આવા પ્રાણીના. મેં તો પોતાના અભિમાન આડી બીજાને નિર્દય થઈને કાપી નાખ્યા. મારી લગ્ન કર્યા આ મંગળાનું બાંગ્લાદેશમાં એના ને એના મુસલમાન ખાવા ખેર કરે છે. ત્યારે કોઈ જાગતું નથી પણ એના પાપના ઉદય છે. બધા હું આપડ્યા છે. એક મોટી સંસ્થા છે એ જાગતી બધા સૌ પીડ્યા. બહુ રંગો પણ આવે છે આપણે જૈનમાં આવે એમાં વાંચ્યો ને બહારમાં છે વાંચ્યો. હા એમ હોશિયાર હોય ને પેલા પેલા મારી નાખવાનું. કારણ કે તમે તમારા દેશની વ્યવસ્થામાં આગળ ભાગ લેતા છો. બીજા બાદ પછી 2 વર્ષના છોકરાઓ મારી કાપી નાખવા. મોટો થાય છે તો વેરી થાય છે. ખાવા ખેર કરે છે ને. ધર્મી કે છે કે મને મારા ભાગના કાવમાં આ પાપ ને ઘણા કર્યા. હા ઓરની કો ઉપદેશ દીધે બીજાના ઉપદેશ વાંધો નથી જાઓ એ પાપ લાગે તો મારે માથે જાઓ એમ ભાઈ કે ખાવા આનું કંદમૂળ બટાટા સકડંગ ખાવ એનું પાપ લાગે તો મારે માથે ખાઓ. મરી જઈ પણ ક્યાં સમજાણું નાખી બાઈક બન્યું થાય અત્યારના સુધરી લાવે છે ને કેટલા કે ન્યા એનું પાપ લાગે ને મારે માથે એલા મચી ગયો પણ આવું કરી કરીને સાંભળીને ધર્મી પૂર્વના પાપના વિચાર કરે છે. અરે આવા મેં પાપ ક્યાં આલોચના છે. આ સંબરનો અધિકાર છે. સમજાવું તો એમ સમજાવે ને. मन वचन काया में मगन हुए कमाए कर्म. देखो अरे मैं तो मन वचन ने काया ની ક્રિયામાં લીન હતો. એ મારી ચીજ નહોતી. મન વચન ને કાયા એનો શુભ ભાવ આદિ એમાં મગન રહેતા કમાય કર્મ કમાણી કરી કર્મની કર્મ કમાયો એમ જ્ઞાની પૂર્વનો વિચાર કરે છે. હમણાં કઈ કરતા નતા હિન્દુમાં નહીં કીધું ભાઈ દિગંબર જુવાન માણસ કઈ વાંધો ઉલટો છે ભાઈ બૈરા એટલે એના મા બાપને તીર્થ થતું પેલું ચાર તીર્થ અડધા બે પોતે પડી ગયો જાસ્ત થતી 3 બની ગયા. હમણાં હિન્દુમાંથી આવા આત્માના ભાન જ્ઞાના કાળમાં કેટલો અવિવેક કરે છે એની કઈ ખબર. दाए कमाए कर्म. देखो कर्म कमानो करो. दाए ब्रह्मजाल में कहाए हम पाठ की. ब्रह्मजाल में भटक कर
સદીશ રાજા હતો ને એક સીતારામ આવે છે. સદીશ રાજા સમજી લો વિપાસમાં આવે છે. વિપાસ રાજા હતો પાનસી ગામનો. પછી બહુ પાપ કરતો. બીજાને કે તારા બાપના મારા બાપે ઉજાભાવમાં 5 લાખ આપ્યા લાખ કેવું રાજમાં રહેવા નથી. એવા પાપ ભરતા આવ્યો રોગ આખો એવો રોગ આવ્યો. એટલે કોઈ મને કહે છે સાહેબ આપના રોગ એ કરતા પહેલો ઢંઢેરો પીટાયો ગામમાં. ઢંઢેરો ઢોરનો પીટાયો. રાજાને આવો રોગ થયો છે એટલે કોઈ વૈદારીને મટાડે છે ને આપનું આપશું. કોઈ કહેવા આવે સાહેબ તમને રોગ પણ ખબર નથી. પીટાયું છે મેં ગામમાં કે રોગ છે દવા. રોગની જવાબ કે રોગ છે એમ તો હું રાખે એટલું સહન ન થાય. એવા અભિમાનીઓ આત્માના ભાન વિના આવા અભિમાન. આ એક નહીં રતલામનો દરબાર લાલજીભાઈનો મિત્ર હતો ને ડાક્ટર આવ્યો. એ ડાક્ટર કે દરબારને 10 લાખ નું પછી છે 10 લાખની સાધારણ. પણ એને તાવ આવ્યો તાવ બુખાર. તો આપને બુખાર આવ્યો તાવ આવ્યો માટે દવા લાવું એમ ન બોલાય. એમ બોલાય નહીં દરબારને. એ શેઠ એમ કહેવાય સાહેબ આપના દુશ્મનને તાવ આવ્યો છે માટે દવા લાવો એમ બોલાય. પાડેલા માથાના પણ કેતા હતા ભાઈ નહીં ડાક્ટર હતા આપણે લાલજીભાઈ હતા ને એનો મિત્ર હતા ડાક્ટર. હરદ્વાર જતા નહીં આવ્યા. આવું અમારે દરબાર હું તો 2 લાખની ઉપર સાધારણ ફાટેલા મગજ. એટલે આપને તાવ આવ્યો છે માટે દવા લીશો એમ ન કહેવાય. હા એ તો મારી નાખ્યો બિચારા છોકરો બિચારા ખબર નહીં નાયકા. હા એ છોકરો 12 વર્ષનો ભણીને આવે આમ જતો મોડા કાચી ગામનો કાચી હતો કરવા રાતમાં હોય કે ઉપર જઈ છે 10,000 દેખાડા જેવા. પણ એની દરબાર મોઢાડો અને પાછો ગાય ગાય. એટલે ઓલો છોકરો કે દરબાર ગાય પાછો એમ કે માછીયા તમારી પાસે ગાય દરબાર તમારી પાસે ગાય એમ બોલ્યો જેમ છોકરો એમ તરવાર કાઢીને કટકા કરીને છોકરાનો બે બજાર વચ્ચે. કેમ કે ત્યાં શું કર્યું દરબાર આપણી પાસે ગાય એટલે હું મરી જાઉં પછી ગાય આપે એવું તું બોલ્યું એમ. ઓલો બોલ્યો બિચારો હે આપણી પાછળ ગાય દરબાર આપણી પાછળ ગાય. હવે ઓલો તો એમ કે ગાય મારશે આવા ઊંધા આપે કે માથાના ફરેલા આવે નરકમાં ન જાય ક્યાં જાય. હે દરબારકું ગાય નહીં આપની પાછળ ગાય એટલે આપ મરી ગયા પછી ગાય આપે ને એવું દેખાયું મને. ગાય નું દાન આપે ને કારણ નર્કમાં જાય ને ગાય નું પૂતળું પકડે નર્કમાંથી બહાર નીકળે નર્કમાં જવું છે ને. આવા ને આવા મારી નાખ્યો કાચી નાખ્યો. એ બોલ્યા એ વરસરા છે ને અમરેલી ને લાઠી વચ્ચે. એનો એક બાપ હતો દુકાને ધંધો બાપ 10 વાગ્યામાં કામ હતું જમવાનું. બાપ જો ગઈ અને છોકરા બેઠો હતો ભાઈ છોકરા જાવ જઈ એમાં કાઠીએ ખાયો ઘોડે કરીને હાથમાં શું કહેવાય હાલું એના છોકરા ઉપાડી જાય થોડી છે અવાજ.
બાપુ મારા બાપ નથી એમ કીધું. મારી નાખ્યો છોકરો. બાપુ મારા બાપ નથી એમ ઠીક આપે હું તો ભૂલે છું મારી એ ખાઈને છોકરી મારી જોયો. હવે દરબાર પર કઢાઈ દરબાર પર ગયા. દરબાર સાહેબ રજા આપો ને મરદાને કાઢીએ. દરબાર કહે છે એ ભાનું જો લોહી વાળું પડ્યું છે ગોરામણ નો રૂપિયો મૂક 150. લોહી બોલ્યું હોય ને મારી નાખ્યું ના બોલ્યું ભાનું નાખ્યું તું કરી શેઠ ગયો બચારો ત્યાં રજા બહાર લઈ જવાય નહીં. સાહેબ આ રજા આપો ને 150 રૂપિયા મૂક પેલા ભાલુને ધોવા માંડી. હા એને સોપારી કીધું સોપારી જે તોડી દે તોડી દે. બાપ નહોતા બાપ બાપા નથી આપણે પાછું એ ભાલા ધોવણના રૂપિયા લીધા 151. આવા માણસ આહા ગજબ કરે છે કે સમજે કે નહીં પંડિતજી? હું સમજે નહીં લોહી નહીં સમજે. આવી ભાષા આ પ્રકારની ભાષા રાજ નહીં છે ને આ તો સારી ભાષા છે. એ તમને પેલું ધ્યાન રાખતા નથી. તમે ભાષા તો બહુ સાદી છે એમ બસ મનમાં એમ છે. હિન્દી આપણે ગુજરાતી નો સમજાય નો સમજાય ને સમજવા દેતું નથી. હા કે છે અરે રે હું આત્મા મારું સ્વરૂપ તો આનંદ ને જ્ઞાન એવું ભાન થયું એને ગયા કાળના આવા પાપનું આલોચન કરે. આવા મેં પાપ કિયા ढाई ब्रह्म जाल में खाई हम पाप की. दुनिया एम कहवा માંગે કે આ તો પાપી પ્રાણી છે. મેં ખુદ ही तो हूँ ज्ञान के उदय भई हमारी दशा ऐसी भई. देखो अरे हमें तो आत्मा थी भाई हमाરું तत्व हमारो माल तो सिद्ध સમાન हमारी પાસે છે. વાહ પ્રભુ ये राग आदि मारो माल नहीं. बाहर में लक्ष्मी शरीर सुंदर आदि की अधिक मनावो ये मूंड जीव છે. એમ કે શરીરની સુંદરતા લક્ષ્મીની અધિકતા મકાનની બહોળતા છોકરાઓની હોશિયારી આદि એવાથી તમે અધિક છે એ બધાથી મિથ્યા છે. મોટું કે સમજાવું કાંઈ એ ભૂલભાઈ એ છે જ્ઞાન કે ઉદય થી. અરે અજ્ઞાનમાં તો આવું કહ્યું જ્ઞાન સ્વરૂપ છું એવું સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ભાન થતા हमारी दशा ऐसी भई जैसे भानु भाषत अवस्था हो प्राप्ति. ठीक प्रकाश फैल जाता है सूर्य नो उदय तथा प्रभात होती है और अंधकार नष्ट हो जाता है. हमें तो चैतन्य चाहिए. हमने कोई मान આપે અપમાન આપે અમને નહીં. અમને ઓળખતા નથી શું આપે સમજાય છે કાંઈ? અમે તો આનંદના ધામ જ્ઞાનના સાગર એવો અમે આત્મા એવું સમ્યક ધર્મ થતા એવી દશા ભઈ ભાનુ ભાષત સૂર્યનો પ્રાતઃ જેમ સૂર્યનો પ્રકાશ થઈને પ્રભાત ભાષે એમ પ્રભાત થઈ ગયો. રાગ ને પુણ્ય ને પાપ એ બે અંધકાર મેરા મારા નહીં. અમે તો ચૈતનના પ્રકાશના નૂરના પૂર મેં છીએ.
ધર્મની દશા અને શ્રદ્ધા તો અલૌકિક છે. લૌકિક. વાહ વાહ પ્રભુ. એ સાધારણ માની બે કે આમ છે તેમ એમ નહીં. બરાબર. जैसे भानु भाषित अवस्था हो प्रकाश हट जाता अंधकार नहीं होता. ज्ञान का उदय होने पर अज्ञान दशा हट जाती है. विशेष स्पष्टीकरण ज्ञान भान भाषत प्रमाण ज्ञान वान कहे करुणा निधान यमलान मेरो रूप है. बोले ध्यान है. काल सो अतीत कर्म जाल सो अजित जोग जाल सो अभित जाकी महिमा अनूप है. मोह को विलास या जगत को वास में तो जगत सो सुन पाप पुण्य अंधकूप है. पाप किनी कियो कौन करे कहे सेव कौन क्रिया को विचारी सुपने की दौर धूप है. હા શું થઈ ગયું આ બધું સ્વપ્નું છે બધું કે છે. સમજાણું કાંઈ. જ્ઞાન ભાષત પ્રમાણ જ્ઞાન ભાન એ અંતર ચૈતન સૂર્ય જ્યાં ઉગ્યો સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં ભાન થયું. ચૈતન સૂર્ય ઉગ્યો. જ્ઞાનવાન કે છે ભાષત પ્રમાણ તરફ એમ કરુણા નિધાન. અમે તો કરુણાનો નિધાન અમલાન મેરો રૂપ હૈ. સર્વ પ્રાણી સીધ સમને મારા સમ સરકાર. બધા જ્ઞાનના પૂર છે. કોને મારું કોને ઉગાડવું એ મારામાં છે. સર્વ જીવ છે જ્ઞાન જે સમતા એમ આવે છે ને લોકસાર. એ ભગવાન આત્મા બીજાઓ પણ જ્ઞાનના ભાનું છે. રાગ રાગી આત્મા નહીં. એ હું દરેક આત્માને દેખીને અમલાન મેરા રૂપ હૈ નિધાન. કોઈ પ્રાણીને દુઃખ થાય એવો વિકલ્પ પણ મારો નથી. કાળ સો અતીત એ ત્રિકાળથી ભિન્ન છે. કાળ સો અતીત મૃત્યુનો જ્યાં પહોંચ નથી. મૃત્યુ કિસકોનું હોય છે? ભગવાન આત્મા શાસ્ત્ર જોત છે એમાં મૃત્યુ કોનું હોય? કોણ મરે કોણ જન્મે? તો આત્મા ચૈતન સ્વરૂપ છે એમાં મરે કોણ? પણ સમ્યક દર્શન પામે તો આ પ્રકારે એના અનુભવમાં હોય છે. સમજાણું કાંઈ. કાળ સો અતીત કર્મ જાળ સો અજીત. કર્મ નહીં જાળથી જીતાય નહીં એવો આત્મા છે. જોગ જાળ સો અભિત. જોગના જાળથી નિર્ભય છે. જોગની જાળ જેનામાં છે જાતિ મહિમા અનુપ છે. ભગવાન આત્મા એ સૂર્ય પ્રભુ એનું સમ્યક દર્શન થયું. ધર્મની દશા પહેલી પ્રગતિ ત્યાં કે છે અમે તો જેની મહિમા અનુપ છે. જેને મહિમા આપી શકીએ એવો કોઈ ઉપમા છે? અભિત જાકી મહિમા અનુપ है. મોહ કો વિલાસ या જગત કો વાસ. એ રાગ દ્વેષના ભાવ એ તો મોહનો જગતનો વાસ. મેં તો જગત સો શૂન્ય છું. ધર્મી એને કહીએ કે જે જગતને સંસારથી શૂન્ય માને આત્મા. સમજાણું કાંઈ. जगत तो शून्य पाप पुण्य अंधकूप है. पुण्य पाप तो आंधळो कुओ है.
જાગતી જ્યોત ચૈતન નહીં એમ કે ધર્મી ને પુણ્ય ને પાપ આંધળા કુવા જેવા દેખાય છે. બરાબર. સમજાનું કાંઈ પ્રથમ ધર્મ દશામાં હો પાપથી નહીં કિયો કોણ? અરે કોણ કરે, કોણે કરાયું, કિસને કિए, કોણ કરે, કોણ કરેગા? એ ક્રિયાનો વિચાર જ્ઞાનીને સ્વપ્ને સમાન લાગે. આ શું થયું? આ સ્વપ્ન આવ્યું છે એમ લાગે છે. આત્મામાં રાગ કરવો એ કઈ છે નહીં. વ્યવહારની ક્રિયા કરવી આત્મામાં છે જ નહીં એમ કે છે. क्रिया को विचार स्वप्न की दूर धूप है. मिथ्या दिखे. ગુરુનું આ શું થયું? આ બધું ભોગની વાસના, મજાની લહેર, આ શું થયું? આ મેરા સ્વરૂપમાં તો એ છે. એવી અંદર આત્માનું શ્રદ્ધાને અનુભવ થાય એને ધર્મી અને સંકિતીને સુખી થવાના પંથે પડ્યો કહેવાના. વચન ગુરુદેવ